તો હાય ગાઈઝ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. હું આજ તમારા લોકો સાથે બહુ દિવસ થાય ને ગાઈઝ, એટલે મને એવું થાય કે મારે વાત કરવી છે. મારું હૈયું ભરાઈ જાય ને એટલે મને એવું થાય લાવો ચલો ફોન ઉઠાવીને તમારા લોકો સાથે વાત કરું ને તો મને આમ એટલું રિલેક્સ મળે ને કે એની કોઈ વાત નહીં એમ. અને ગાઈઝ, તમે જેમ કાલનો વિડીયો જોયો એવી જ રીતે કે કાલે છે ને અમે લોકો ગયા હતા જીગરદાન ગઢવીનું જે જોવા માટે. તમે વિડીયો ના જોયો તો જોઈ આવજો, પણ ત્યાં પેલું વાવાઝોડાના ને એના લીધે બધું બંધ થઈ ગયું હતું એટલે અમે લોકો કંઈ ત્યાં એન્જોય નહોતા કરી શક્યા. પણ ગાઈઝ કહું, 2 દિવસ ગુરુ અને શુક્ર મને છે ને બહુ જ આમ ફીવર હતો, એટલે બોડી પેન ને બહુ થતું હતું, એટલે મેં શૂટ કંઈ કર્યું નહીં. શનિવારે મને છે ને પેટમાં બહુ જ દુખાવો સ્ટાર્ટ થઈ ગયો હતો કે એની કોઈ વાત નહીં, અસહનીય એમ. પેલું પથરીમાં ને એમાં કેવો દુખાવો પડતો, એવું ઘરમાં આડોટૂડ એટલું બધું રડવું ને એવું થઈ ગયું હતું. એ સારું થયું ફેમિલી ડૉક્ટરની દવાથી. તો પછી રવિવારે છે ને હું દાળ ભાત ખીચડી મમરા પૌવા એવું જ મારે ખાવાનું હતું. તો પછી અમે જમી કરીને એટલે જીગરદાન ગઢવીના પાસીસ મારે ઇન્વિટેશનમાં આવ્યા હતા. તો મેં કીધું ચલો ને આપણે ત્યાં જીગરદાન ગઢવીનું જે આવ્યો છે શો ત્યાં જોતા આવીએ, જમી કરીને જઈએ. 7:30 ચાલુ થવાનું હતું, પણ અમે ઘરેથી જ 9 વાગતા જેવું નીકળવા બહાર નીકળ્યા અને વાવાઝોડું એકદમથી ચાલુ થઈ ગયું ગાઈઝ. તો પછી એને થોડુંક બંધ થવાનો વેઇટ કરવો પડે, કેમ કે એટલા બધા વાવાઝોડામાં જવું બી ના જ સારું. કે આમ તો એવો જ પ્લાન કર્યો હતો કે જો વધારે પડતું એવું લાગે તો પછી હવે આપણે જવાનું કેન્સલ કરશું, પણ પછી ધીમું થઈ ગયું એટલે અમે લોકો નીકળ્યા 9:30 જેવાનું. કર્ણાવતી ક્લબ જવાનું હતું ગાઈઝ, એટલે પહોંચતા અમને 10:30 થયા. ત્યાં તો બધું પતી ગયું. ત્યાં ખાલી તક્ષ થોડી વાર રમ્યો, એટલી વાર એની પાછળ થોડીક જ ચાલી છું એમ. અને રાત્રે ગાઈઝ મારી લાઈફમાં ક્યારેય મને આવો મતલબ અહેસાસ નથી થયો. એટલા ગંદા, એટલા ખરાબ મારા પગ ઢીચણથી નીચે સુધીના એટલા બધા દુખાય કે એની કોઈ વાત નહીં. હું એટલી રડી છું, 1 કલાકથી બી વધારે રડી હોય ગાઈઝ. સ્લો ચાલુ થયા તો મને એમ કે આ પેલા તાવના એના લીધે થોડી અશક્તિ હોય ને એટલે મને દુખાતા હશે, પણ ગાઈઝ એવું કંઈ નહોતું. અને પછી બહુ રડી. પછી મેં પેલી મૂવવાળી ટ્યુબ આવે છે ને એ પૂરા પગમાં ઘસી, તોય મારાથી ના રહ્યો. એટલું ખેંચાય પગ, એટલા આમ કેવું પેલા ચસકા પેટમાં બી એમ કેવું ચૂક આવતી હોય ને થતું, એવા એટલા બધા ખેંચાય. અને આમ મને આટલો તાવ આવ્યો હશે પણ ક્યારેય આવા પગ નહીં દુખાયા હોય. મેં પછી 2 પગમાં દુપટ્ટા બી બાંધી દીધા. મેં કીધું આ શું થઈ રહ્યું છે ને કંઈ જ ખબર નથી પડતી. પછી એકવાર તો એવું નક્કી કર્યું ચલો રાત્રે હવે આપણે દવાખાને જવું પડશે, મારાથી બિલકુલ સહન થતું નથી. તો દવાખાને તો જવાનું નક્કી હોય. તક્ષ બી સૂઈ ગયો હતો એટલે મારું એક વિચારે હવે એને ઊંઘી લો. રાત્રે 3 વાગ્યા હતા ગાઈઝ. લગભગ અમે 12-12:30 ઘરે આવ્યા. ઘરે આવીને પછી ફ્રેશ થયા, ધીમા દુખતા હતા. મેં કીધું ચાલશે એમ કર્યું. પછી એકદમથી ચાલુ થયા 2 વાગ્યા, 1:30-2 પછી તો રહેવાયું જ નહીં એમ મારાથી કે હું ક્યાં જઉં ને ક્યાં રહું, એવી હાલત મારી ગાઈઝ. એટલી બધી હાલત ખરાબ થઈ ગઈ હતી મારી કે એની કોઈ વાત નહીં. પછી 3 વાગે છેવટે મેં કીધું કે મેડિકલમાંથી એક ગોળી લઈ આવો ને મારે ગોળી તો ખાવી પડશે, એમને મારી રાત જશે નહીં. પછી મેડિકલની એક ગોળી ખાધી તો મને ઓછા થઈ ગયા, સારું થઈ ગયું. પણ આ પૂરી રાત હું સૂઈ જ નહીં. સવાર 7 વાગ્યા પછી 7 વાગે પછી થોડી વાર સૂઈ ગઈ. 8, 8:30 સુધી તક્ષ ઉઠ્યો ને ત્યાં સુધી મેં કીધું સૂવું પડશે, નહીં તો પછી દિવસ કેવી રીતે જાય એમ. અને આવા પગ ગાઈઝ. અને પછી મેં સવાર ફેમિલી ડૉક્ટરની દવા બી લાવી એટલે મને સારું હતું. પણ ત્યાં કેવું ખબર છે, જેટલી વાર દવા ખાઉં એટલી વાર પરફેક્ટ, અને પછી જેવો દવાનો ટાઈમ પૂરો થાય કે હું હતી એવી ને એવી. એટલે લગભગ ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસથી તો ત્યાંથી દવા ખાતી જ હતી. હવે પછી આજે અત્યારે ફાઇનલી હું છે ને મારા જે ડૉક્ટર છે જ્યાં હું એડમિટ થઈ હતી હમણાં વચ્ચે ત્યાં ગઈ. તો ત્યાંથી પકડાયું કે મારે છે ને B12 અને D3 ઓછું હતું જ્યારે મને એડમિટ કરીને ત્યારે જ. તો એની ગોળી મારે 3 મહિના સુધી ખાવાની હતી. એ ગોળી મારી નહોતું ચાલુ, એટલા માટે મને આ બધું થઈ રહ્યું હતું. એમને મને 3 મહિનાનો ગોળીનો કોર્સ આપ્યો છે. તો હવે હું એ દવા રેગ્યુલર લેવાની એટલે મને સારું થઈ જશે ગાઈઝ. એક સમય માટે તો કાલે રાત્રે મને એવું થઈ ગયું કે મને કોરોના થઈ ગયો લાગે છે. હું પૂરી રાત કાલે માસ્ક પહેરીને બી સૂઈ રહી. મેં કીધું જો એવું કંઈ હશે તો હું શું કરીશ એમ. એટલે બહુ જ આમ. અને કેવા ગાઈઝ ખબર છે, મને આટલી મોટી થઈ પણ મને ક્યારેય એવા ટાઈપના પગ જ નથી દુખાયા એમ. મને હવે ખબર કે B12 અને D3 થી આટલી બધી અસર હોય. અત્યારે મને પગ તો દુખાય છે, આવા ધીમા ચાલુ થાય, દવાની અસર પૂરે અને પછી તો એટલા બધા દુખાય, એટલા જ આમ સણકા મારે ને પગમાં, એવું થતું હોય. તો આવું કેવું કે બધી વાત આમ અંદર ને અમુક લોકોને પછી કેવું વિડીયો જોઈને થાય કે આ તો મસ્ત ફરતી હતી અને કેમ આવું કે છે એમ. ગાઈઝ પેટમાં સારું લાગતું હતું 70%. એટલે જમી કરીને મેં કીધું આંટો મારવા જઈએ. આમ બી હવે કેવું વેકેશનના લીધે પૂરા દિવસ અમે ઘરમાં હોય એટલે કંટાળો બહુ આવે. ફ્લેટમાં કેવું બીજું કોઈ હોય નહીં આજુબાજુ. મારે તો આજુબાજુમાં બી બહુ ઓછા છે બધા,
એટલે બીજું કોઈ બહુ હોય નહીં, બહાર ગરમીના લીધે ક્યાંય જવાય એવું છે નહીં, તો ઘરમાં હોય એટલે મેં કીધું સન્ડે છે તો જમી કરીને આટો મારતા આવીએ. આમ બી ફ્રીના પાસ મારે ઇન્વિટેશનમાં આવેલા હતા પાસ 3, તો અમે 3 જણા છીએ તો મેં કીધું જતા આવીએ. તો એમ કરીને મસ્ત રેડી થઈને બી ગયા અને રાત્રે હાલત ખરાબ થઈ ગઈ મારી. તો આવું કંઈક મારે તમારી સાથે શેર કરવું હતું, કેમ કે પછી અમુક લોકોને એવું થતું હોય કે આમ બીમાર કહેતી હતી ને આમ તો મસ્ત મજાનો વિડીયો મૂકે છે ને મસ્ત કરે છે ને એવું બધું થતું હોય ગાઈઝ. ગાઈઝ સૌથી મેઇન કહું, જ્યારથી મારા પપ્પા ગયા છે મારી તબિયત જ એટલી પેલી થઈ ગઈ છે ને કે એની કોઈ વાત નહીં, કેમ કે મગજમાં છે ને એક ચિંતા, ટેન્શન, ડર બધું જ આવી ગયું છે ગાઈઝ. તમને નહીં લાગે ને, તમને વિશ્વાસ બી નહીં આવે. અને ગાઈઝ બીજી એક વાત કહું કે મારું છે ને એસી ચાલુ છે, પંખો નથી ચાલુ રાખ્યો અવાજને લીધે. તમને કદાચ બેકગ્રાઉન્ડમાં થોડોક અવાજ આવશે તો પ્લીઝ ચલાવી લેજો, કેમ કે તાવના લીધે છે ને ડૉક્ટરે એમ પોતા મૂકવાના અને એસી થોડી ચાલુ રાખવાની એવું કીધું છે. અને સાવ એસી વગર અત્યારે બેસવાની બી તાકાત નથી એમની, તો પછી આમ પસીના જ લૂઝ કરતી હોય. એક જ જગ્યાએ બેસીને મારો વિડીયો બનાવો તો તમારા લોકો સાથે ખાલી વાત કરી હતી એટલા માટે. તો પ્લીઝ થોડું ચલાવી લેજો, અને વિડીયો થોડોક પણ ગમ્યો હોય થોડોક તો પ્લીઝ એક લાઇક કરી દેજો, એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, બેલ આઇકન પણ દબાઈ દેજો, એટલે જ્યારે મારો વિડીયો આવે ને ત્યારે સૌથી પહેલાં તમને મળી જાય અને તમે સરસ મજાનો જોઈ શકો, તમે લાઇક કરી શકો, શેર કરી શકો, સબસ્ક્રાઈબ કરી શકો, તમારો પ્રેમ આવીને આવી રીતે વરસાઈ શકો. તો ગાઈઝ બસ હું આ જ વાત તમને કહેવા માટે આવી હતી. જો આજે હું કોઈ રેડીએ નથી થઈ કે કોઈ કપડાંય નથી ચેન્જ કર્યા, જેમ હતી ને એમની એમ મને મન થઈ ગયું કે મારે તમને લોકો સાથે વાત કરવી છે તો બેસી જ જવું. પછી અમુક લોકો એવું વિચારે ને કે કાલ તો સરસ મજાનો જીગરદાન ગઢવીનો વિડીયો મૂકતા હતા અને આજે પછી બીમાર છે એવું લાગે, પણ મારી કંઈક આવી હાલત હતી. 2 દિવસ તાવ આવ્યો, થોડું સારું થઈ ગયું, દવા તો ચાલુ જ હતી મારી હજુ બી. પછી પાછું પેટમાં દુખાવાનું સ્ટાર્ટ થયું, એ 70% સારું થઈ ગયું. તો પછી કાલે પગ પકડાઈ ગયા, હવે અત્યારે મને બેક પકડાઈ છે પાછી, પણ દવા જોડે ચાલુ છે ને એટલે થોડુંક ઓછું લાગે. બાકી જો દવા વગર હોય ને તો એ બી મતલબ એનો કોઈ સીમા જ નહીં, એવી રીતનું કંઈક થઈ રહ્યું છે મારી સાથે. અને મને એટલા મારા પપ્પા યાદ આવે છે કે એની કોઈ વાત નહીં. અને મને તો એમ થાય છે કે ચલો મારે તો અહીંયા સાસરીવાળા બી છે, મારી મમ્મીનું શું એમ, એવા બધા વિચારો મગજમાં છે ને બહુ જ ચાલ્યા કરે છે કે અમને તો તોય ચલો અમે તો હસબન્ડ બી છે ને છોકરા બી છે ને મારે તો મમ્મી પપ્પા મતલબ સાસુ સસરા બી છે, બધા છે. મારી મમ્મીને ચલો છોકરો વહુનું એ છે બે જવા, પણ જે પોતાનું માણસ જેવી રીતે જ્યાં વાત શેર કરી શકે, જેવી રીતે રહી શકે એવું તો નથી ને એની પાસે કોઈ. તો એવા બધા વિચારો એમ જ થાય કે અમે તો જીવી લઈશું, મારી મમ્મી શું કરશે. એટલે એ બધા ટેન્શન ને વિચારો મગજમાં છે ને મારા બહુ જ ફર્યા કરે એમ. એટલે બધું એવું બધી મારી લાઈફ છે ને અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે છે. એટલે હું છે ને રેગ્યુલર વિડીયો બી નથી મૂકી શકતી. ઘણીવાર આમ હિંમત કરીને મેં વિડીયો શૂટ કરી લીધો હોય તો મને એડિટ કરવાની બી મારામાં હિંમત નથી હોતી કે લાઈને હું એડિટ કરું. અને ક્યાં પછી આવી રીતે જો તમારી સાથે અત્યારે બેસીને મેં કર્યું તો આ વિડીયો હું બિલકુલ નહીં એડિટ કરું, જેવો મેં બનાવ્યો છે ને એવો જ આખો વિડીયો હું મૂકી દઈશ યુટ્યુબમાં. મને ખબર છે કે જેટલા મારા ચાહવાવાળા છે, જેટલા મને જોવાવાળા છે ને તો રોજ જોવાના જ છે હું ગમે તેવો વિડીયો બનાવું. પણ જે નથી જોવાના એ નથી જોવાના. તો પછી બહુ એડિટિંગમાં બી મારી પાસે ટાઈમ નથી હોતો ને ક્યારેક મારું મગજ એવું છે આમ એડિટિંગ કરવા બેસે ને ક્યાંક વિચારે પહોંચી ગયા ને તો રડવાનું ચાલુ થઈ ગયું મારું, તો પછી બંધ થવાનું આવડે નહીં. એકવાર મને પપ્પા યાદ આવી ગયા પછી તો કોઈ વાત નહીં ગાઈઝ. હમણાં 30 તારીખે 6 મહિના થશે, મેં 6 મહિનાથી એમને જોયા નથી, એમની સાથે વાત નથી કરી, જેને મને આવડી મોટી કરી હોય અને કેવી રીતે ભૂલવાનું. અત્યારે બહુ કાઠી થઈને જ વિડીયો બનાવું છું. મેં કીધું કે રોવું નથી, દર વખતે રોઈને વિડીયો બનાવવાનો કોઈ મતલબ નહીં એમ, એટલા માટે. તો ચલો ગાઈઝ આટલું જ રાખીએ, કેમ કે જો હવે વધારે બોલીશ ને તો પાછી રડવા જ માંડીશ. ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી પ્લીઝ તમે તમારો પ્યાર, સપોર્ટ બધું મારી સાથે રાખજો. મારે તમારી કંઈ જ નથી જરૂર, જે ફ્રીમાં મળે છે પ્યાર અને સપોર્ટ, સબસ્ક્રાઈબ, લાઇક અને શેર, બસ એની જરૂર છે. તો પ્લીઝ કરતા જજો, પ્લીઝ ગાય. બાય ગાઈઝ, લવ યુ. તમારી પ્યારી અપેક્ષાના બાય. જેમ બેને જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું ધ્યાન રાખજો. બાય.